મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત ફાળવાયેલ કરોડો રૂપિયાની ગ્રાન્ટના ખર્ચે નિર્માણ પામી રહેલ રસ્તાની ગુણવત્તાને લઈ વિવાદ સર્જાયો છે। આ મામલો રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। કોંગી અગ્રણી શેરખાન પઠાણે રસ્તા અને સ્લેબ ડ્રેનની ગુણવત્તાને લઈ પ્રશ્નો ઉઠાવતા મામલો ગરમાયો હતો। વિવાદિત બનેલા મામલે શેરખાન પઠાણના આક્ષેપો સામે ઝઘડાના ધારાસભ્ય રીતેશ વસાવાના સમર્થક દ્વારા વળતો પ્રહાર કરાયો છે। કોંગ્રેસના આક્ષેપ સામે જિલ્લા પંચાયતના શાસકો કે ધારાસભ્ય કોઈ નિવેદન સામે આવ્યું નથી, પરંતુ ટેકેદારોએ શેરખાન પઠાણના આક્ષેપને પાયા વિહોણા ગણાવી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કર્યો છે। આ સામે શેરખાન પઠાણે પણ તેઓના ટેકેદારોને મેદાને ઉતાર્યા છે। રોડ અને સ્લેબ ડ્રેનમાં ભ્રષ્ટાચારના આ ટેકેદારોએ આક્ષેપ કર્યા હતા અને એમના નેતા સાચા હોવાનો વિશ્વાસ અપાવવા પ્રયાસ કર્યો હતો। મારું નામ વસાવા અશ્વિનભાઈ, માજી સરપંચ ધોલેખામ ગ્રામ પંચાયત। ધોલેખામથી જે કાકડપા રસ્તો બને છે એ અમે 2 દિવસ પહેલાં કોંગ્રેસ અગ્રણી સાથે રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું અમે કે ભાઈ રસ્તાનું કામ સારું થાય એના માટે અમે છેક ઢેબાર સુધી નિરીક્ષણ કર્યું કે ભાઈ આઝાદી પછી પહેલી વખત રસ્તો બને છે તો સારો બને એમ। જો નિરીક્ષણ ના કરીએ તો ભાઈ કંઈ ભ્રષ્ટાચાર બી થઈ જાય, એના માટે અમે સ્થાનિક આગેવાનો સાથે અમે નિરીક્ષણ કર્યું હતું। પણ કાલે જે નિવેદન આપ્યું એ બિલકુલ ખોટું અને પાયાની હોણી છે। એ તો ખોટું રાજકારણ માટે આપેલું છે ને આમાં એવું કંઈ છે નહીં કે રાજકારણ કે ભેદભાવ કરવા માટે। અમારે બી ધોલેખામ ગ્રામ પંચાયતનો હું બી સરપંચ જ રહી ચૂકેલો છું। અમે બી ઘણી માંગણી કરેલી છે, એટલે આ રસ્તો બને છે તો બહુ સારું છે એમ, લોકો માટે સુવિધા થઈ જાય। પણ જે પોતાના સ્વાર્થ માટે જે આવા નિવેદનો આપે છે મનબુદ્ધિ જેવું રાખીને પાવા પગલી જેવું કામ કરીને ભેદભાવ કરાવે છે, એટલે આ બિલકુલ અમને પાયાની હોણી છે। અમને કોઈને અમે વિરોધ કરતા નથી અને આ ખોટું નિવેદન આપેલું છે એ નિવેદન તદ્દન પાયાની હોણી છે। નામ વિજયભાઈ પ્રભાતભાઈ વસાવા છે, મારા ઘરમાંથી ગ્રામ પંચાયતના સભ્ય છે। 2 દિવસ પહેલાં શેરખાન પઠાણે જે કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણે જે રસ્તાનું નિરીક્ષણ કર્યું એ સારી બાબત છે, પણ આ મારા ગામના લોકોએ જે મીડિયા મારફતે જે અફવા ફેલાવી એ ખોટી બાબત છે। કામ સારું થાય, સારી રીતના થાય એ જ બધા ઈચ્છીએ, કેમ કે કોઈ ભાજપ કે કોંગ્રેસવાળા આવવાના નથી, ગામવાળા લોકોને જ લાભ મળવાનો છે, એટલે બહુ સારી વસ્તુ છે। કોંગ્રેસના અગ્રણીએ નિરીક્ષણ કર્યું એને આપણે અભિનંદન આપીએ છીએ અને ધારાસભ્યને પણ આપણે શુભકામનાઓ આપીએ છીએ કે અમારા ગામનો રસ્તો બનાવો છો, બહુ સારી બાબત છે। ધન્યવાદ, આભાર માનીએ છીએ એમને।